મોરબીમાં એસીબી દ્વારા સફળ ટ્રેપ કરવામાં આવે છે તેઓને મોટી સફળતા મળી છે। સમાચાર મોરબીથી મળી રહ્યા છે। જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં એસીબી દ્વારા ટ્રેપ કરવામાં આવે છે। આસિસ્ટન્ટ એન્જિનિયર ઉમંગ ચૌધરી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। આશરે 3 કરોડ અને 40 લાખનું બિલ પાસ કરાવવા માટે તેઓએ લાંચ માંગી હોવાનું સામે આવી રહ્યું છે। ફરિયાદીને પીએમ આંગડિયા પેઢીના આંગડિયું કરવા માટે કહેવામાં આવ્યું હતું। લાંચની રકમ રૂપિયા 2 લાખ સાથે તેઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। ઉમંગ ચૌધરી છે તેઓ એસીબીની ઝપેટમાં આવી ચૂક્યા છે। બિલની ફાઇલના અભિપ્રાય કરવા માટે તેઓએ લાંચ માંગી હતું તેવું સામે આવી રહ્યું છે। મોરબીમાં એસીબી દ્વારા ટ્રેપ કરવામાં આવી છે અને તેમાં તેઓને સફળતા મળી છે। જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં એસીબી દ્વારા ટ્રેપ કરવામાં આવી હતી, જેમાં એકની ધરપકડ કરવામાં આવી છે। આસિસ્ટન્ટ એન્જિનિયર ઉમંગ ચૌધરી છે તેઓ રંગે હાથે લાંચ લેતા ઝડપાયા છે। 3 કરોડ અને 40 લાખનું જે બિલ હતું તેને પાસ કરાવવા માટે તેઓએ લાંચ માંગી હોવાનું આ અહેવાલો દ્વારા જાણવા મળી રહ્યું છે। ત્યારે લાંચની રકમ 2 લાખ રૂપિયા સાથે તેઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવી ચૂક્યા છે। બિલની ફાઇલના અભિપ્રાય કરવા માટે તેઓએ લાંચ માંગી હોય તેવું પણ પોલીસ તપાસમાં ખુલી રહ્યું છે।